વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 97 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 96 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 97 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. પીસી મહાલનોબિસના જન્મદિવસ પર રાષ્ટ્રીય આંકડાકીય દિવસ ક્યારે મનાવાય છે? વિકલ્પ એ 17 માર્ચ, વિકલ્પ બી 21 એપ્રિલ, વિકલ્પ સી 29 જૂન કે વિકલ્પ ડી 31 જુલાઈ. આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી 29 જૂન. પ્રશ્ન 2. બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF ની સ્થાપના ક્યારે થઈ હતી? વિકલ્પ એ ઈસવીસન 1965, વિકલ્પ બી ઈસવીસન 1966, વિકલ્પ સી ઈસવીસન 1967 કે વિકલ્પ ડી ઈસવીસન 1968. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઈસવીસન 1965. પ્રશ્ન 3. બનાસ નદીનું ઉદ્ગમ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? વિકલ્પ એ મધ્યપ્રદેશ, વિકલ્પ બી રાજસ્થાન, વિકલ્પ સી ગુજરાત કે વિકલ્પ ડી ઓડિશા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી રાજસ્થાન. પ્રશ્ન 4. કયા વર્ષમાં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું? વિકલ્પ એ ઈસવીસન 1947, વિકલ્પ બી ઈસવીસન 1950, વિકલ્પ સી ઈસવીસન 1956 કે વિકલ્પ ડી ઈસવીસન 1960. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઈસવીસન 1960. પ્રશ્ન 5. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? વિકલ્પ એ 15 જાન્યુઆરી, વિકલ્પ બી 27 માર્ચ, વિકલ્પ સી 23 એપ્રિલ કે વિકલ્પ ડી 7 સપ્ટેમ્બર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 23 એપ્રિલ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 97 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 96 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 96 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.